12th ફિઝિક્સ ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો 6.6 દાખલો જોઈએ. સ્વાધ્યાયના 6.6 દાખલામાં આપણને માહિતી આપી છે કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાના અને 20 આંટાવાળા પૂંછડાને તેના ઉદ્ધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10 - 2 ટેસ્લા મૂલ્યના એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરવામાં આવે છે. સો બેઝિક ઇન્ફોર્મેશન આપણે લખી દઈએ. ત્રિજ્યા r બરાબર આપેલું છે 8 સેન્ટીમીટર. આંટાની સંખ્યા કેપિટલ N બરાબર 20 છે. ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે B is equals to 3.0 into 10⁻⁻² ટેસ્લા છે. અને પરિભ્રમણ માટે ઓમેગાનું જે મૂલ્ય આપેલું છે 50 રેડિયન પર સેકન્ડ છે. 50 રેડિયન પર સેકન્ડ. સો અહીંયા 8 સેન્ટીમીટરની જગ્યાએ તમે 0.08 મીટર લખી શકો. આ ગુચ્છામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવો. ગુચ્છાનો અવરોધ આપણને R બરાબર 10 ઓહ્મ આપેલો છે. હવે સૌથી પહેલો પોઈન્ટ આપણે અહીંયા લખીએ કે ગુચ્છામાં પ્રેરિત મહત્તમ પ્રેરિત EMF. ગુચ્છામાં પ્રેરિત મહત્તમ EMF. મહત્તમ EMF શું થાય? સો એપ્સિલોન મેક્સિમમનું જે મૂલ્ય છે મહત્તમ EMF એપ્સિલોન મેક્સિમમ બરાબર થશે NBA ઓમેગા. જે આપણે એસી જનરેટરના કોન્સેપ્ટમાં ભણ્યા છે. આ એસી જનરેટર જ છે. કૂછડું છે જે સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેના વ્યાસને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. સો NBA ઓમેગા. NB એની જગ્યાએ આપણે લખીએ πr² ઓમેગા. બધી કિંમતો મૂકીશું તો એપ્સિલોન મેક્સિમમ બરાબર શું થશે? એપ્સિલોન મેક્સિમમ બરાબર થશે 20 આંટાની સંખ્યા. ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻² ટેસ્લા. પાઈનું મૂલ્ય 3.14. r² એટલે 0.8 એટલે 8/64 થશે અને 10⁻⁴ થશે. અને ઓમેગાનું જે મૂલ્ય છે એ 50 છે. સો ઇન્ટુ 50 બરાબર છે. એપ્સિલોન મેક્સિમમ નું મૂલ્ય આપણે આ બધાનો ગુણાકાર કરીને શોધી શકીશું, જેનું મૂલ્ય લગભગ 0.603 આવશે. 603 વોલ્ટ. 0.603 વોલ્ટ. બરાબર. બધાનો ગુણાકાર કરીને તમે આ કિંમત ચેક કરી શકો છો. હવે પ્રેરિત EMF માટે આ મહત્તમ મૂલ્ય છે એપ્સિલોન મેક્સિમમ. પ્રેરિત EMF નું સૂત્ર શું હતું? તો સેકન્ડ પોઈન્ટમાં હું લખું છું પ્રેરિત EMF. ગુચડામાં પ્રેરિત EMF. બરાબર. ગુચડામાં પ્રેરિત EMF એપ્સિલોનનું જે સૂત્ર હતું એ એપ્સિલોન મેક્સિમમ અથવા V લખો તો V મેક્સિમમ. એપ્સિલોન મેક્સિમમ એટલે NBA ઓમેગા ઇન્ટુ સાઇન ઓમેગા ટી સૂત્ર છે. NBA ઓમેગા સાઇન ઓમેગા ટી સૂત્ર છે, દેટ ઇઝ એપ્સિલોન. અને સરેરાશ એપ્સિલોનનું જે મૂલ્ય છે સરેરાશ EMF એટલે હું અહીંયા લખું છું સરેરાશ EMF. સરેરાશ EMF નું મૂલ્ય થશે 0. કેમ? તો કે NBA ઓમેગાનું મૂલ્ય ફિક્સ છે, એ અચળ પદ છે, બદલાય છે સાઇન. અને સાઇનની એક આવર્તકાળ માટેની સરેરાશ કિંમત 0 થશે. એટલે હું આવી રીતે લખી શકું કે ભાઈ સરેરાશ સાઇનનું સરેરાશ મૂલ્ય એટલે સરેરાશ એપ્સિલોન બરાબર NBA ઓમેગા નું મૂલ્ય તો અચળ જ છે. સરેરાશ કોનું શોધવાનું છે? સાઇન ઓમેગા થી. આ ગ્રેટર ધેન અને લેસ ધેનની જે નિશાની વચ્ચેનું પદ લખેલું છે, ગ્રેટર ધેન અને લેસ ધેનની નિશાની વચ્ચેનું જે પદ લખેલું છે એનું સરેરાશ શોધવાનું છે. અને એના માટે બાજુમાં હું સૂત્ર લખું છું સાઇનનું સરેરાશ સાઇન ઓમેગા ટી. આ સરેરાશ શોધવું હોય તો એ થશે 1/t સંકલન 0 થી t સાઇન ઓમેગા ટી dt.
બરાબર. એટલે સંકલન જે છે બધી જ કિંમતોનો સરવાળો આપે. એક આવર્તકાળમાં સાઈનની બધી કિંમતોનો સરવાળો સંકલન આપે અને કેપિટલ ટી વડે ભાગો ત્યારે એની સરેરાશ કિંમત મળે અને આ વેલ્યુ 0 થાય કારણ કે એક આવર્તકાળમાં જેટલી સાઈનની ધન કિંમત હોય એટલી જ ઋણ કિંમતો હોય. સંકલન કરવાની જરૂર નથી, એ સીધું તમે યાદ રાખી શકો છો. સંકલન કરવાની જરૂર નથી. સાઈનની એક આવર્તકાળ પરની સરેરાશ કિંમત 0 થાય. સો સરેરાશ ઈએમએફ નું મૂલ્ય 0 થશે. સો મેક્સિમમ ઈએમએફ આપણે શોધ્યું, બરાબર, અને સરેરાશ ઈએમએફ નું મૂલ્ય શોધ્યું. હવે આપણે આગળ પૂછ્યું છે કે જો ગૂંચળાનું અવરોધનું જે મૂલ્ય છે 10 ઓહ્મ હોય અને એક બંધ ગાળો રચે છે તો ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. હવે એપ્સિલોન મેક્સિમમ નું મૂલ્ય આપણને ખબર છે 0.603, તો મહત્તમ મૂલ્ય જોઈએ. અહીંયા લખું છું, ગૂંચળામાં પ્રેરિત મહત્તમ પ્રવાહ. ગૂંચળામાં પ્રેરિત મહત્તમ પ્રવાહ. સો આઈ મેક્સિમમ બરાબર શું થશે? આઈ મેક્સિમમ બરાબર થશે એપ્સિલોન મેક્સિમમ ડિવાઇડેડ બાય આર. એપ્સિલોન મેક્સિમમ ડિવાઇડેડ બાય આર. એપ્સિલોન મેક્સિમમ ની વેલ્યુ છે 0.603 અને અવરોધનું મૂલ્ય છે 10 ઓહ્મ. અને therefore આઈ મેક્સિમમ મળશે તમને 0.0603 એમ્પિયર. આટલો મહત્તમ પ્રવાહ ગૂંચળામાં પ્રેરિત થશે. પછી તમને કીધું છે કે ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો અને જૂલ હીટિંગને કારણે સરેરાશ વ્યય, પાવર લોસની ગણતરી કરો. તો અહીંયા લખીએ આપણે, જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર વ્યય. તો સરેરાશ પાવર લોસ જે છે that is equals to આપણે લખી શકીએ 1/2 એપ્સિલોન મેક્સિમમ into I maximum. એકચ્યુઅલી I maximum અને એપ્સિલોન મેક્સિમમ એ મહત્તમ મૂલ્યો છે અને I maximum into એપ્સિલોન મેક્સિમમ કરીએ તો એ મહત્તમ પાવર વ્યય બતાવે. આપણે સરેરાશ પાવર વ્યય જોઈએ છે અને એકચ્યુઅલમાં સરેરાશ પાવર વ્યય 1/2 કેવી રીતે આવે? કારણ કે એપ્સિલોન અને પ્રવાહનું મૂલ્ય સતત બદલાયા કરે છે સમય સાથે, માટે એની સરેરાશ કિંમત 1/2 આવશે. એ પણ સંકલનની મદદથી આપણે શોધી શકીએ છીએ. આપણે અહીંયા ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીને એનું મૂલ્ય મેળવી લઈએ. એપ્સિલોન મેક્સિમમનું જે મૂલ્ય છે એ છે 0.603 અને પ્રવાહનું જે મૂલ્ય છે 0.0603 છે. બંનેની ગણતરી કરો તમે તો વેલ્યુ તમને મળશે 0.018 વોટ. આટલો પાવર વ્યય થાય છે જૂલ ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં. અને આના પાછળનું કારણ શું છે? તો બહુ સિમ્પલ કારણ એ છે કે ગૂંચળાને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ફેરવીએ છીએ ત્યારે ગૂંચળામાં બેક ઈએમએફ ઉત્પન્ન થશે અને બેક ઈએમએફ જે છે એ ગૂંચળાની ગતિનો વિરોધ કરશે. ધ્યાનથી શબ્દો સાંભળજો. ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની અંદર ફરે છે માટે ગૂંચળામાં બેક ઈએમએફ ઉત્પન્ન થાય છે. આ બેક ઈએમએફ એ ગૂંચળાની ગતિનો વિરોધ કરે છે અને પરિણામે શું થશે તો કે ગૂંચળું ધીમું પડશે અને પછી સ્થિર થઈ જશે અને પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે નહીં. પરંતુ જો આપણે એમાં પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય, મતલબ જે ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે સતત ચાલુ રાખવી હોય, એનું મૂલ્ય અચળ રાખવું હોય તો ગૂંચળાને પણ 50 રેડિયન પર સેકન્ડની અચળ કોણીય ઝડપથી ફેરવ્યા કરવું પડે અને ફેરવવા માટે આપણે બહારથી ઉર્જા આપવી પડે, બહારથી કાર્ય કરવું પડે. બરાબર. તો આ પાવર ક્યાંથી આવે છે? એ બાહ્ય કાર્ય દ્વારા આ પાવર આવે છે. એનું વાક્ય અહીંયા નીચે લખેલું છે કે અહીં પ્રેરિત પ્રવાહને કારણે ઉદ્ભવતું ટોર્ક
ગૂંચળામાં પરિભ્રમણનો વિરોધ કરે છે અને તેથી રોટર દ્વારા બાહ્ય ટોર્ક પૂરું પાડવામાં આવે છે જે ગૂંચળાને નિયમિત પરિભ્રમણ કરાવે છે. તેથી પાવરનો ઉદ્ગમ ગૂંચળામાં જે ઉષ્મા વિકિરણ પામે છે તેની પૂર્તિ કરે છે. જે પાવર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે એ બાહ્ય કાર્ય દ્વારા તમને એ જ પાવર એ જ ઉર્જા મળે છે અને પરિણામે અચળ ઝડપ અચળ કોણીય ઝડપથી ગૂંચળું પરિભ્રમણ કર્યા કરે છે અને ગૂંચળાની જે ચાગતી ઉર્જા છે એ અચળ રહેશે.